હાય ગાઈસ, કેમ છો? આજે સવારે હું આવી ગઈ હતી મંદિરે દર્શન કરવા. અહીંયા આવીને મસ્ત કુમકુમનો ચાંદલો કર્યો, મહાદેવજીને જળ ચડાવી, તેમના દર્શન કરીને નીકળી ગઈ હતી એક ફ્રેન્ડને લેવા. અહીંયાથી મારી ફ્રેન્ડને પિક કરીને અમે લોકો નીકળી ગયા હતા એક શૂટ લોકેશન પર, જ્યાં મને જોવા મળી ગયા હતા હરીશભાઈ. હરીશભાઈ છેલ્લા 5 વર્ષથી બધા જ કોર્પોરેટ એરિયામાં ચાય સેલ કરે છે અને ખરેખર તેમની ચાયનો ટેસ્ટ બહુ જ મસ્ત હોય છે. તેમનો વાયરલ થયેલો વિડીયો આપણે સૌએ જોયો જ છે. હરીશભાઈ આજ પોતે પોતાની ચાય મસ્ત ઠંડા ચાયામાં બેસીને પીધી હશે. અહીંયા કનેથી શૂટ પતાવીને હું આવી ગઈ હતી રૈયા ટેલિકોમ, જે મારા મામાની શોપ છે. અહીંયા કને ભાઈએ પોતાનો ફોન લઈ લીધો હતો, એટલે આપણે ઘરની દીકરી છીએ એટલે કુંવાસી હોવાનો લાભ તો ઉપાડવાનો જ હોય. એટલે મેં મસ્ત કરી દીધો હતો ફોન અનબોક્સિંગ, અને ભાઈ બહુ જ મસ્ત ફોન હતો. ભાઈને તેની ચોઈસ પ્રમાણે વિવોનો ફોન ગમ્યો એટલે એને એ ફોન લઈ લીધો. અહીંયા કને તે મામા જોડે બધો જ બેકઅપનો પ્લાન કરી રહ્યો હતો. ત્યાં હું બહાર નીકળીને તો ભાઈ અહીંયા કને ગજબની ભીડ હતી, એટલે હું મારી ફ્રેન્ડ જોડે આવી ગઈ હતી ગુજરાત મોબાઈલના ઓપનિંગમાં, જેનો મેં વિડીયો બનાવ્યો હતો, એટલે તમે સૌએ જોયો જ હશે. ભાઈ અહીંયા કને ગજબ ભીડ હતી. આ ભીડમાં મારું કામ નહીં, એટલે અહીંયાથી અમે નીકળી ગયા. ભાઈ માટે થોડા કપડાને બધી ખરીદી કરવાની હતી, જે ખરીદી કરીને અમે આવી ગયા હતા ઘરે. આ છે ભાઈનો વિવોનો ફોન, જે આપણે લઈ લીધો. ત્યાર પછી ભાઈ માટે અમે જે બહારથી કપડાં લઈ આવ્યા, ત્યાં કને ક્લિપ નથી લીધી, એટલે અહીંયા બતાવું છું. હવે આનું બિલ કેટલું બન્યું હશે ને એ મને કમેન્ટમાં કહેતા જજો. મમ્મી મસ્ત રસોઈની તૈયારી કરી રહી હતી, ત્યાં મારા ગટ્ટાનો ફોન આવ્યો, એટલે ભાઈ દિવસમાં એક વખત એને હસતી ન જવું તો મજા આવે નહીં. બાકી તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક, શેર, કમેન્ટ કરતા જજો. થેન્ક યુ સો મચ.